વિભાગ ડી એક્ઝામ્પલ નંબર 44 મિત્રો એક પ્રમેય છે, થેલ્સનો પ્રમેય, મોસ્ટ આઈએમપી પ્રમેય છે. આ ચેપ્ટરમાં મિત્રો કુલ 3 પ્રમેય છે. થેલ્સનું પ્રમેય, પાયથાગોરસનું પ્રમેય અને ત્રીજું છે પ્રમેય 6.6 એટલે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુઓના ગુણોત્તરના વર્ગના બરાબર હોય. આ ત્રણમાંથી એક પ્રમેય 101% હોય ને હોય જ. જો ના હોય તો તમારે એમ સમજવું કે તમારું પેપર નથી. તો ચલો શીખીએ આપણે થેલ્સનું પ્રમેય. સૌથી પહેલાં એની આકૃતિ દોરી દઈએ. તો આ પ્રકારે આપણે સૌથી પહેલાં આકૃતિ દોરવાની અને આ આકૃતિ તમને આપેલી છે એવું સમજીને આપણે સૌથી પહેલાં પક્ષ લખીશું. પક્ષ એટલે કે જે બાબત આપેલી હોય. તો અહીંયા આપણે આ પ્રકારે પક્ષ લખવાનું કે ત્રિકોણ ABCમાં, બરાબર, ABCમાં DE અને BC, આ DE બાજુ અને આ BC બાજુ કેવી છે? સમાંતર છે. ત્યારબાદ DE એ A થી B ને D બિંદુમાં અને A થી C ને E બિંદુમાં છેદે છે. હવે આપણે સાધ્ય લખીશું. સાધ્ય એટલે કે એ બાબત જે આપણે છેલ્લે સાબિત કરવાની છે. અહીંયા જુઓ, સાબિત શું કરવાનું? A થી D એના છેદમાં D થી B, બરાબર, અને A થી E એના છેદમાં E થી C. આ બાબત આપણે સાબિત કરવાની છે. જે આ પ્રમાણે આપણે અહીંયા લખી દેવાનું AD DB AE EC, બરાબર, AD DB AE અને EC. હવે આપણે સાબિત કરવાનું છે એટલે કે આ બાબત આપણે છેલ્લે બતાવવાનું. તે માટે પ્રોસેસ જે કરવાની છે એ આપણે અહીંયા લખતા જઈશું, ચાલુમાં તમને સમજાવતા જઈશું. સૌથી પહેલી બાબત, BE અને CD જોડો, મતલબ કે B થી E ને અને C થી D ને આપણે જોડવા પડશે. અહીંયા આપણે B થી E ને જોડી દીધા. હવે C થી D ને જોડીશું. ઓકે, તો C થી D ને પણ આપણે જોડી દીધા છે. હવે આગળ DM લંબ AC એટલે કે D થી M બિંદુ કોઈ એક જગ્યાએ લેવાનું છે જે AC ને લંબ હોય. તો મિત્રો AC ને લંબ એટલે 90નો ખૂણો બનાવે. તો અહીંયાથી આપણે આ તરફ જ દોરવું પડશે. તો તમે જોઈ શકો છો DM આપણે દોર્યા છે જે A થી C ને લંબ છે. લંબ એટલે 90નો ખૂણો બનાવે. તો તમારે 90ના ખૂણાનું ચિહ્ન પણ દોરવાનું, બરાબર. અને સાથે બીજી બાબત, EN એ AB ઉપર લંબ હોય એ પ્રકારે દોરવાનું, બરાબર. D માંથી જેમ M દોર્યો છે એમ E માંથી આપણે N દોરવાનો જે AB ને લંબ હોય, મતલબ કે 90નો ખૂણો બનાવે. આ પ્રકારે દોરીને તૈયાર કરી દેવાનું આપણે EN લંબ AB. ઓકે, હવે વાત કરવાની છે ઉપરનો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થશે, બરાબર. તો ADE માં 1/2 આપણે લખીશું, બરાબર, 1/2 ગુણ્યા. હવે પાયો અને વેધ, તો મિત્રો જો કદાચ તમે DE પાયો લેશો તો વેધ નથી અહીંયા, બરાબર. તો એ આપણે નહીં ચાલે. તો આપણે બીજી એક વસ્તુ સમજીએ. તો અહીંયા જુઓ, આપણે ત્રિકોણ ADE દર્શાવ્યો છે. તો આપણે ત્રિકોણ થોડો આ તરફ કરીશું, જુઓ, બરાબર. તો ADE ત્રિકોણમાં AD આપણે પાયો લઈએ. શું લઈએ? AD ને પાયો લઈએ. તો પછી EN અથવા તો NE વેધ થશે, બરાબર. તો આપણે A થી D ને પાયો લઈએ અને E થી N ને વેધ લઈએ, બરાબર, ADE ત્રિકોણ માટે. તો અહીંયાથી આપણે લખીએ AD પાયો આપણો એટલે કે ત્રિકોણનો, બરાબર. હવે આ પાયો થયો તો વેધ ઊભો થશે E થી N સુધીનો, બરાબર. જે અહીંયાથી પણ તમે સમજી શકો છો, AD પાયો E થી N વેધ. ઓકે, હવે મિત્રો જો તમને યાદ હોય તો ધોરણ 9માં આપણે ADE નું ક્ષેત્રફળને ખાલી ADE વડે પણ દર્શાવતા હતા, બરાબર. ત્રિકોણ આગળ નિશાની નહોતા મૂકતા. તો એની સાથે આપણે આ પદ લખી દઈએ 1/2 ગુણ્યા AD એટલે કે પાયો ગુણ્યા વેધ એટલે EN, બરાબર. એ જ રીતે મિત્રો આ ADE ત્રિકોણની વાત કરી છે, બરાબર. આ ત્રિકોણ, તો એને ફરી એકવાર આપણે A થી E પાયો લઈએ, મતલબ કે બીજી બાજુ લઈએ. પહેલાં આપણે A થી D બાજુ લીધી, હવે આપણે A થી E બાજુ લઈએ, બરાબર. તો આ બાજુ લઈશું તો વેધ શું થશે? DM વેધ થશે. જે અહીંયાથી પણ સમજી શકો તમે, AD પાયો EN વેધ. એ જ રીતે અહીંયા જુઓ, A થી E પાયો અને DM વેધ, બરાબર. નાના ત્રિકોણની વાત કરીએ તો ફરી એકવાર આપણે અહીં લખીશું કે ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે A થી E
ગુણ્યા વેધ એટલે હવે જ્યાં પાયો હોય એની ઉપર જ વેધ આવે, બરાબર, ડી થી એમ. ઓકે. હવે મિત્રો જો તમારે સમજવા માટે આપણે એક કામ કરીશું, અહીંયા સમીકરણ આપીશું પેન્સિલથી, તમારે આપવાની જરૂર નથી પણ યાદ રહે એટલા માટે આપણે જુઓ સમીકરણ 1 અને સમીકરણ 2 બંને અલગ અલગ છે, યાદ રાખજો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ, અહીંયા જુઓ ત્રિકોણ આ વખતે નથી લખવું આપણે પહેલાં, કેમ કે પછી દૂર કરવું પડશે. તો જુઓ BDE નું ક્ષેત્રફળ મતલબ કે BDE જે અહીંયા મિત્રો તમે સમજી શકો છો, ખાસ જુઓ, બરાબર, BDE તો અહીંયા પણ સમજી જાઓ BDE, બરાબર. એ અહીંયા દેખાતો નથી પણ તમારે અહીંયા સમજવા માટે કાફી છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો મિત્રો જો પાયોમાં આપણે BD લઈશું અને વેધ ક્યાંથી લેવાનો જો સમજાવું, અને આપણે ઓપન કરીશું તો આ રીતે થશે, બરાબર. તો BD પાયો, તો પાયા પર ને પાયાને તમે આગળ લંબાવશો તો જો E થી N ત્યાં છે જે 90નો ખૂણો બનાવે છે, અને વેધ હંમેશા પાયા સાથે 90નો ખૂણો બનાવે. તો આપણો BD એ પાયો થશે અને E થી N એ વેધ થશે. સમજી ગયા? તો જો BD પાયો, EN વેધ, ત્રિકોણ BDE માટે લખ્યા અહીંયા 1/2 ગુણ્યા પાયો એટલે BD અને વેધ એટલે EN. ઓકે. એ જ રીતે હવે બીજી તરફ ત્રિકોણ DEC માટે તો અહીં લખીએ આપણે DCE નું ક્ષેત્રફળ, બરાબર. જેમ આપણે BDE લીધું એ રીતે DCE નું ક્ષેત્રફળ. તો મિત્રો આ ત્રિકોણ માટે પણ તમારે આ પાયો લેવાનો અને પાયાને આગળ તરફ લંબાય તો M બિંદુ મળે છે, તો D થી M આપણો વેધ થશે, બરાબર. તો લખીએ અહીંયા 1/2 ગુણ્યા આ ત્રિકોણ માટે EC પાયો અથવા તો CE પાયો ગુણ્યા આ પાયાને આગળ તરફ લંબાય તો M બિંદુ મળે છે, જે 90 અંશના ખૂણે છેદે છે, તો D થી M આપણો વેધ થશે. ઓકે. અહીં મિત્રો આપણે સમજવા ખાતર ખાલી સમીકરણ નામ આપીએ છીએ, ત્રીજું અને આ ચોથું. તમારે આપવાની જરૂર નથી, આ તો આપણે યાદ કેવી રીતે રાખવાનું એટલા માટે આપણે સમીકરણ આપીશું. હવે મિત્રો શું કરવાનું? પહેલા સમીકરણના છેદમાં ત્રીજું સમીકરણ અને બીજા સમીકરણના છેદમાં ચોથું સમીકરણ આપણે દર્શાવીશું. જે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું સમીકરણ AD એના છેદમાં BD, બરાબર, પહેલાના છેદમાં ત્રીજું. યાદ રાખવા માટે આ સમીકરણ નંબર આપણે આપ્યા છે. પછી બીજામાં શું કરીશું? બીજું સમીકરણ એટલે AD એના છેદમાં DCE લખીશું. સૌથી પહેલાં આપણે આનું કામ બતાવી દઈએ. તો જુઓ તમે અહીંયા સરખા EN કેન્સલ, 1/2 કેન્સલ. તો અહીંયા આપણને શું મળે છે તમે જોઈ શકો છો, AD ના છેદમાં BD. ઓકે. તે જ રીતે હવે આપણે બીજા સમીકરણના છેદમાં ચોથું સમીકરણ. તો જો ADE તો સરખું જ રહેશે, ખાલી એની જે આ પદ છે એ ચેન્જ થશે. એના છેદમાં DCE. ચલો AD નું ક્ષેત્ર શું છે? 1/2 ગુણ્યા AE ગુણ્યા DM અપોન આ આખું પદ નીચે આવી છે, બરાબર. પહેલી વખત આ, એના છેદમાં ત્રીજું, બીજાના છેદમાં ચોથું ગુણ્યા CE ગુણ્યા DM. ઓકે. હવે સાદુરૂપ આપી દે, DM કેન્સલ, 1/2 કેન્સલ. તો આપણને જવાબમાં શું મળે છે? A થી E એના છેદમાં CE. હવે મિત્રો પેજ થોડું આપણે ઉપર લઈએ છીએ, બરાબર. પક્ષ નહીં દેખાય તમને એટલે ખાસ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. કે આટલા સુધી રાખીએ. હવે સૌથી પહેલાં સમજી લો, ત્રિકોણ BDE એટલે કે આ ત્રિકોણ, બરાબર, અને બીજો ત્રિકોણ DCE. આ એક ત્રિકોણ આખો અને આ બીજો ત્રિકોણ બંને ભેગા થાય છે. તો મિત્રો આ બંને ત્રિકોણો આ એક જ પાયા પર આવેલા છે, બરાબર, DE પાયા પર. અને બંને સમાંતર રેખાઓ કઈ DE અને BC ની વચ્ચે આવેલા છે. તો એનો મતલબ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DCE બંને કેવા છે? સરખા છે.
જે બાબત આપણે સમજાય એ અહીંયા લખી છે. તે બંને ત્રિકોણો એક જ પાયો કયો ડી પાયા પર આવેલા છે, બરાબર. અને ડીઈ અને બીસી બંને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા છે. તો બંને ત્રિકોણો BDE અને DCE કેવા કહેવાય? સરખા કહેવાય, જે અહીંયા આપણે દર્શાવ્યું છે. હવે મિત્રો જુઓ, આને આપણે એકચ્યુઅલીમાં નંબર આપવાનું સમીકરણ 1 અને 2 અને 3. પછી લખવાનું છેલ્લું સ્ટેપ છે સમીકરણ 1, 2 અને 3 પરથી ADના છેદમાં BD બરાબર AEના છેદમાં EC. EC લખો, CE લખો, બધું સરખું છે, બરાબર. તો આ સાથે આપણો આ થેલ્સનો પ્રમેય મિત્રો અહીંયા પૂરો થાય છે. પ્રમેય પતી જાય એટલે તમારે આ રીતે નાનું બોક્સ બતાવી દેવાનું. એનો મતલબ કે સાબિતી અહીંયા પૂર્ણ થયેલ છે. ઓકે, તો મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, કડકડાટ તૈયાર કરજો. પરીક્ષામાં એક આ પ્રશ્ન અને બીજા 2 પ્રમેય જે આપણે કીધા છે એમાંથી એકને 100% આવે જ છે. પ્રશ્ન 43 બોર્ડ 2022 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને IMP કહેશો તો પણ ચાલે, બરાબર. તો સૌથી વધારે મિત્રો પૂછાય છે એ આ પ્રમેય છે, પાયથાગોરસનું પ્રમેય. આ વખત પણ એના ચાન્સીસ એટલા જ રહેશે, બરાબર. તો આ બીજા નંબરનો પ્રમેય છે. આ પ્રમેય પણ આપણે એકદમ સરળતાથી સમજીશું. તમે ધ્યાનથી જુઓ અને સમજો. આ મોસ્ટ IMP પ્રમેય મિત્રો 3 રીતે પૂછાઈ શકે છે. મોસ્ટલી આ 2 જ રીતે પૂછાય છે કે પાયથાગોરસનું પ્રમેય લખવાનું સાબિત કરો, આવું પૂછાય. અથવા તો આ ખાસ મિત્રો વિધાન યાદ રાખવાનું, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો જે વર્ગ હોય એ બાકી 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. અથવા તો કોઈ સંજોગોમાં પેપર સેટર તમને આ પણ પૂછી શકે ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, જ્યાં ખૂણો B એ કાટખૂણો છે, બરાબર. આ રીતે પણ પૂછી શકે. તમારે લખવાનું જે હમણાં આપણે સમજાઈશું તે જ. અહીંયા મિત્રો પક્ષમાં આપણે આ બાબત લખવાની છે, ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો, અને પક્ષમાં જે તમે લખો એ તમારે અહીંયા શરૂઆતમાં બતાવવું પડે. તો અહીંયા મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ ABC દોર્યો છે. સૌથી પહેલાં અહીંયા A નામ આપવાનું, પછી અહીંયા B જે મિત્રો કાટખૂણો છે, અને અહીંયા C. ઓકે, તો ABC આપણે ત્રિકોણ દોરી દીધો છે જેમાં B એ કાટખૂણો છે. તો મિત્રો કાટખૂણાની સામેની બાજુ AC શું કહેવાય? કર્ણ કહેવાય. હવે મિત્રો સાધ્ય લખ્યું. સાધ્ય એટલે કે આપણે શું સાબિત કરવાનું છું છેલ્લે તે. તો જો AC એ કર્ણ કહેવાય, તો આપણે લખીએ કર્ણ AC એનો વર્ગ બરાબર. હવે આ તો કર્ણ થયો, તો બાકી 2 બાજુ કઈ? BC અને AB. તો આ બંને બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય, કર્ણનો વર્ગ, બરાબર. તો લખીએ કર્ણનો વર્ગ બરાબર બાકી બંને બાજુ એટલે AB એનો વર્ગ અને BC એટલે બીજી બાજુનો વર્ગ. બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. આ આપણે છેલ્લે સાબિત કરવાનું છે. હવે મિત્રો આપણે સાબિતી લખવાની છે, એટલે કે આ જે પદ આપણે સાધ્ય છે સાબિત કરવાનું છે એ કેવી રીતે આવશે એ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લખીશું. સૌથી પહેલાં મિત્રો આપણે B થી D ની એક રેખા દોરો, બરાબર. B થી D ની જે AC ને લંબ હોય, બરાબર. B થી D ની કેવી રેખા દોરો? જે AC ને કેવી હોય? લંબ, એટલે 90ના ખૂણે દુભાગે. તો અહીંયા આપણે B માંથી એક રેખા દોરી છે, BD કહેવાશે એને, જે AC ને D બિંદુમાં છેદે છે, એટલે અહીંયા પણ 90નો ખૂણો બનશે, બરાબર. કારણ કે કોઈ પણ 2 લંબ રેખાઓ એકબીજા સાથે 90નો ખૂણો બનાવે. હવે મિત્રો એક લાઈન બનાવી તો ટોટલ આપણી પાસે થયા 3 ત્રિકોણ. યાદ રાખજો કેટલા ત્રિકોણ? 3. પહેલો એક આ નાનો ત્રિકોણ, બરાબર. પછી આ જે મોટો જે ત્રિકોણ છે એ તો ખરો જ, બરાબર. અને ત્રીજો બીજી બાજુનો ત્રિકોણ, બરાબર. પહેલો, બીજો અને એક આખો મોટો ત્રિકોણ, બરાબર. તો અહીંયા મિત્રો આપણે ત્રિકોણની વારા પરથી વાત કરવાની છે. ત્રિકોણ ABD એટલે કે આ નાનું પહેલું ત્રિકોણ, બરાબર. ABD અને એને સમરૂપ આખું મોટું ત્રિકોણ, ત્રિકોણ ABC. બીજા સ્ટેપમાં પણ બીજું ત્રિકોણ આ આવશે અને આખું ત્રિકોણ બીજું આવશે. ઓકે, એમ તો લખતા પણ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણે ADB તરફ લખીશું, બરાબર. એટલે આપણે પ્રોબ્લેમ થાય નહીં. ADB. ચલો એકવાર આને કાઢી નાખીએ, ફરી એકવાર લખી દઈએ. ત્રિકોણ
એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. હવે બંને ત્રિકોણ એકબીજાના સમરૂપ છે તો એમની બાજુઓ પણ સમપ્રમાણમાં હોવાની. તો જુઓ અહીંયાથી તમે સમજો. હવે એડીના છેદમાં એબી, ઓકે, અને એને બરાબર થશે આ બીજા ત્રિકોણની બાજુઓ એબીના છેદમાં એસી. અહીંયા લખવાનું બાજુઓ સમપ્રમાણમાં. ઓકે, તે જ રીતે મિત્રો બીજો ત્રિકોણ બરાબર લખ્યો અહીંયા. તે જ રીતે આ બીજો ત્રિકોણ બીડીસી, સમરૂપ ત્રિકોણ એબીસી. આ તો ખરો જ બરાબર. હવે મિત્રો જુઓ અહીંયા પહેલાંથી ચાલુ કરીને આપણે 2 પર ગયા છે, અહીંયા છેલ્લેથી આપણે ચાલુ કરીશું બરાબર. મતલબ કે સીડીના છેદમાં બીસી. જો સીડીના છેદમાં બીસી બરાબર બીસીના છેદમાં એબી એસી. તમને એમ થતું હશે કે સર તમે સીમાંથી શરૂ કર્યું તો સીએ કેમ ન લખાય? હવે સીએ લખો કે એસી લખો સરખું છે, પણ યાદ રાખવાનું એબીસીડીમાં જે રીતે ક્રમ આવતા હોય એ રીતે આપણે લખવાનું. તો ઈ અને સી છે બરાબર, તો અહીંયાથી લઈએ હવે સીએ આવશે તો એમાં પહેલો એ આવે ને પછી સી આવે, એટલે આપણે એબીસીના ક્રમ પ્રમાણે એસી લખ્યું છે. મિત્રો અહીંયા આના પરથી એક સ્ટેપ લખવાનું બાકી રહી ગયું, તો અહીંયા બાજુમાં લખીએ જુઓ આપણે, સોરી માટે લખવું પડશે. માટે અહીંયા જુઓ ક્રોસ ગુણાકાર કરવાનો, તો એડી ગુણ્યા એસી, એડી ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એબી. તો એબીનો વર્ગ લખીશું આપણે અહીંયા, એબીનો વર્ગ. યાદ રાખજો આ સમીકરણ નંબર પહેલું, આ લીગલ સમીકરણ તમારે આપી દેવાનું બરાબર. એ જ રીતે અહીંયા પણ જુઓ સીડી ગુણ્યા એસી, સીડી ગુણ્યા એસી બરાબર બીસી ગુણ્યા બીસી, એટલે બીસીનો વર્ગ થશે. સમીકરણ નંબર બીજું. હવે મિત્રો આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો લેવાનો છે. તો જો પહેલાં બંનેની ડાબી બાજુ લખી દઈએ આપણે. તો જુઓ એડી ગુણ્યા એસી વત્તા સીડી ગુણ્યા એસી બરાબર એબીનો વર્ગ ગુણ્યા બીસીનો વર્ગ, સોરી એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. થઈ ગયું. હવે અહીંયા સમજો બંને તરફ એસી એસી છે, તો એસીને આપણે કોમન લખી દઈએ. કૌંસમાં રહેશે એડી અને સીડી. થઈ ગયું કૌંસ પૂરું બરાબર. આ પદ એમનું એમ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે અહીંયા એસી લખીએ આપણે, અને હવે જો એ થી ડી અને સી થી ડી બરાબર, એ થી ડી અને સી થી ડી. તો મિત્રો બંને બાજુનો સરવાળો કરીશું તો શું થાય? એ થી સી આખું બની જાય બરાબર. એક આ ભાગ અને આ ભાગ બંનેને જોડી દઈએ, શું બની જાય? એસી આખું થઈ જાય. તો આ બેની જગ્યાએ આપણે લખીશું એસી બરાબર. આ તો એમને એમ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે જો મિત્રો એસી ગુણ્યા એસી એટલે એસીનો વર્ગ થશે બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો જો મિત્રો અહીંયા આપણને જે સાબિત કરવાનું હતું એ સ્પષ્ટ આપણને અહીંયા સાબિત થઈ ગયું છે. છેલ્લે તમારે નાનું બોક્સ બનાવી દેવાનું, એનો મતલબ કે આપણી સાબિતી અહીંયા પૂર્ણ થયેલ છે, પ્રમેય પૂર્ણ થયેલ છે. તો મિત્રો મોસ્ટ એમપી પ્રમેય છે, ગોખાટી નાખો, કોઈ પણ રીતે તૈયાર કરી દો, પરીક્ષામાં તમને 100% કામ લાગશે 5 ગુણ માટે. અને મિત્રો વિડીયોની સમજૂતી તમને કેમ સમજાય કે નહીં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.2 ની રચના નંબર 1 જોઈશું. મિત્રો આ ચેપ્ટરમાં જેટલી પણ રચનાઓ છે બધી રચનાનો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે અહીંયા આગળ વધીએ કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની સૌથી પહેલાં આપણે રચના કરીએ.
ફૂટપટ્ટી ઉપર મિત્રો આપણે 6 સેન્ટીમીટરની ત્રિજ્યાનું માપ લઈશું. 5 અને આ 6 થઈ ગયું. હવે મિત્રો આટલી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ રચવાનું છે અહીંયા. ઓકે, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ આપણું રેડી છે મિત્રો. જેનું જે કેન્દ્ર છે એને આપણે O નામ આપીશું. હવે આગળ વધીએ. તેના કેન્દ્રથી કેટલા સેન્ટીમીટર દૂર? 10 સેન્ટીમીટર દૂર. તો આપણે ફૂટપટ્ટીની મદદથી કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર બીજું એક બિંદુ મિત્રો લઈએ. મિત્રો લાઈન બિલકુલ સીધી રાખવાની. તો 10 સેન્ટીમીટર મિત્રો અહીંયા આવે છે. તો અહીંયા એક બિંદુ રાખવાનું અને આ લાઈનને પણ આપણે જોડી દેવાની. ઓકે, અહીંયા O છે તો અહીંયા શું નામ આપીશું? P. હવે P અને O નું મધ્ય બિંદુ મેળવવાનું. મતલબ કે એનો લંબ દ્વિભાજકની મિત્રો આપણે રચના કરવાની છે. જ્યારે પણ લંબ દ્વિભાજક દોરવો હોય તો શું કરવાનું? તો કે જે રેખા હોય નો અડધા કરતાં વધારે માપ લેવાનું અને બંને બિંદુમાંથી ઉપર તરફ અને નીચે તરફ. આ પહેલા બિંદુમાં થયું એટલે O માંથી. હવે P માંથી પણ મિત્રો માપ એટલું જ રહેવું જોઈએ. બરાબર, થઈ ગયું. હવે મિત્રો જ્યારે આ પ્રકારના ચાપ આવે તો એને ફરી એકવાર આપણે ચાપ ડ્રો કરી દેવાનો. બંને ચાપ એકબીજાના છેદે એ જ રીતે ચાપ બનાવવાના. થઈ ગયું. હવે બંને ચાપના છેદ બિંદુને જોડીશું તૂટક રેખાથી. મિત્રો આને તૂટક રેખા એટલા માટે બનાવી છે કારણ કે આપણે રેખાની જરૂર નથી, માત્ર આપણે મધ્ય બિંદુ મેળવવાની જરૂર છે. થઈ ગયું. હવે તમે જો બંને રેખાનું મધ્ય બિંદુ જે આપણે મળે છે આ જગ્યા પર ત્યાં આપણે M નામ આપીશું. હવે મિત્રો M બિંદુમાંથી તમે O જેટલી ત્રિજ્યા લેશો કે P જેટલી ત્રિજ્યા. બરાબર, બંને માપ કેવા થશે? સમાન જ થશે. O જેટલું માપ થઈ ગયું. હવે આ તરફ ચેક કરી લઈએ આપણે. P નું માપ પણ મિત્રો બિલકુલ સમાન છે. બરાબર, તો આપણે હવે બિંદુ O માંથી કે પછી P માંથી એટલે એમને કેન્દ્ર ગણીને O માંથી અથવા તો P માંથી તમે વર્તુળની રચના કરવાની છે. થઈ ગયું મિત્રો. હવે બંને વર્તુળ જે એકબીજાના છેદે છે તે આપણે ઉપર તરફ હવે જો OP અહીંયા Q નામ આપીશું અને અહીંયા R નામ આપીશું. હવે Q ને P સાથે અને R ને પણ P સાથે જોડીશું. મિત્રો આને કહેવાય છે સ્પર્શક. PQ સ્પર્શક અને બીજું એક સ્પર્શક રચાશે જે થશે આપણો PR સ્પર્શક. બરાબર, જેમ કે આપણે ત્રિજ્યાની રચના તો નથી કરવાની, પરંતુ આપણે બતાવીએ છીએ કે 90° ખૂણો ક્યાં રચાય છે. તો જો આ ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક જ્યાં બિંદુમાં છેદે ત્યાં 90° ખૂણાની મિત્રો રચના થાય. તો ઉપર પણ 90 અને અહીંયા પણ કેટલો ખૂણો રચાય? 90નો ખૂણો. યાદ રાખવાનું, સ્પર્શક અને ત્રિજ્યા બંને કેટલાનો ખૂણો બનાવે? 90નો. એટલે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? હંમેશને માટે 180 થશે. તો આ બંને ખૂણાનો સરવાળો કેવી રીતે? તો જો આપણે બીજી એક ત્રિજ્યા દોરીશું ને તો એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવી જશે. મિત્રો આપણી રચના તો રેડી થઈ ગઈ છે, પરંતુ આગળ ઘણી એવી રચના આવે છે જેમાં તમારે બંને ત્રિજ્યાઓની જરૂર પડશે. તો જો અહીંયા પણ 90નો ખૂણો બનશે, 90 અને 90 180. તો તમે વિચારો આ સામસામેના બંને ખૂણાનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? એ પણ મિત્રો 180 જ થાય. બરાબર, કારણ કે ચતુષ્કોણ બને છે O, R, P અને Q. આ ચાર ખૂણા છે. તો ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. હવે આ બંને 90 હોય તો બાકી બંને કેટલા હોય? એ પણ 180 જ હોય. મિત્રો જ્યાં જ્યાં માપ આપણને આપેલું છે તે માપ પણ આપણે ત્યાં લખી દેવાનું. જેમ કે ત્રિજ્યા કેટલી છે? 6 સેન્ટીમીટરની. તો આ પણ 6 સેન્ટીમીટર. આપણને ત્રિજ્યા છે મિત્રો O થી R, તો એ પણ 6 સેન્ટીમીટર. O થી P નું અંતર કેટલું છે મિત્રો? 10 સેન્ટીમીટર. તો લખવાનું આપણે. ઓકે, પહેલાં મિત્રો આપણે કૃત્ય લખીએ. કૃત્યમાં શું આવશે? તો કે સૌથી પહેલાં આપણે 6 સેન્ટીમીટર વર્તુળ દોરવાનું. વર્તુળના કેન્દ્રમાંથી બહારનું બિંદુ P એવું લો કે જેથી O થી P નું અંતર 10 સેન્ટીમીટર થાય અને આ બહારના બિંદુ P માંથી મુખ્ય વર્તુળ એટલે O કેન્દ્રિત વર્તુળ છે તેની ઉપર 2 સ્પર્શકો દોરો.
તો આ પ્રમાણે મિત્રો લખાય કે 6 સેન્ટીમીટર માપવાળું વર્તુળ રચો, સૌથી પહેલાં મોટું રચ્યું તે, અને એના કેન્દ્રમાંથી બહાર તરફ બિંદુ પી એવું લો, બરાબર. કેન્દ્રમાંથી બહાર તરફ બિંદુ પી એવું લો, જેથી O થી P નું માપ કેટલું થાય 10 સેન્ટીમીટર. અને આ બિંદુમાંથી વર્તુળ ઉપર સ્પર્શક કરો છો. આ બિંદુ એટલે જે બહારનું બિંદુ છે એના પરથી વર્તુળ ઉપર મિત્રો 2 સ્પર્શકની રચના આપણે કરવાની છે. હવે આપણે મુદ્દા લખીશું. મુદ્દો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો. એટલે મિત્રો આ O કેન્દ્રવાળું જે વર્તુળ આપણે સૌથી પહેલાં જે મોટું વર્તુળ રચાયું એની વાત કરી છે. તેની ત્રિજ્યા કેટલી હતી? 6 સેન્ટીમીટર. બીજો મુદ્દો, વર્તુળના કેન્દ્રથી એટલે કે અહીંયાથી 10 સેન્ટીમીટર દૂર બિંદુ P મેળવો. એમાં જ મિત્રો અને OP નો લંબ દ્વિભાજક મેળવો. એટલે O થી P છે એનો લંબ દ્વિભાજક આપણે મિત્રો મેળવવાનો છે, અને લંબ દ્વિભાજક જ્યાં છેદે છે OP ને ત્યાં આપણે M નામ આપવાનું છે. મુદ્દો, OM ત્રિજ્યા લઈ એટલે કે O થી M જેટલી ત્રિજ્યા લઈ M ને કેન્દ્ર ગણીને આપણે મિત્રો જે બીજું વર્તુળ રચ્યું છે એની વાત કરવાની કે M ને કેન્દ્ર ગણીને વર્તુળ રચો, અને બંને વર્તુળ એકબીજા જ્યાં છેદે છે ત્યાં Q અને R નામ આપો. મુદ્દો, PQ અને P થી R ને જોડો. એટલે કે P થી Q બિંદુ અને P થી R બિંદુને આપણે જોડવાના છે. મિત્રો છેલ્લે આપણે કીધું છે તેની લંબાઈ માપો. એટલે જે સ્પર્શકો આપણે દોર્યા છે તેની લંબાઈની પણ મિત્રો આપણે માપણી કરવાની છે. તમે જોઈ શકો છો 0 થી લઈને 8 સુધી, એટલે બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સરખી હોય. તો અહીંયા પણ તમે જોઈ શકો છો 0 થી લઈને 8 સુધી, બરાબર. મિત્રો અહીંયા આપણે જે સ્પર્શકને માપણી કરવાની છે એ સ્પર્શક પ્રેક્ટિકલ રીતે એટલે માપપટ્ટી વડે આપણે તેને માપી શકીએ, પરંતુ મિત્રો આપણે તેને થિયોરિટિકલ રીતે પણ આપણે તેને ગણીએ અને ચેક કરીએ કે ખરેખર આપણી જે સ્પર્શકનું માપ 8 સેન્ટીમીટર આવ્યું છે એ ખરેખર 8 સેન્ટીમીટર છે કે પછી આપણે ખોટું મેળવ્યું છે, બરાબર. તો વેરિફિકેશન માટે મિત્રો આપણે તે પાયથાગોરસના પ્રમેય દ્વારા આપણે સ્પર્શકની લંબાઈ માપીશું. અહીંયા જુઓ, આ કાટખૂણો બને છે, તો કાટખૂણાની સામે બાજુ શું કહેવાય મિત્રો? કર્ણ. તો કર્ણ કયો થશે? O થી P કર્ણ. તેનું અંતર છે 10 સેન્ટીમીટર. અને બીજી એક બાજુ, બે બાજુ પૈકી એક બાજુ આપેલી હોય અને કર્ણ આપેલું, તો શું કરવાનું મિત્રો? કર્ણના વર્ગમાંથી આ જે બાજુ આપેલી છે એનો વર્ગ બાદ કરીશું, એટલે બાકીની જે બાજુ છે એ આપણને મળી જશે. આપણે અહીંયા રફમાં કામ કરીને સમજી લઈએ. જો Q થી P નું અંતર માપવાનું છે, એટલે QP ને બહાર લખ્યા છે, એનો વર્ગ કર્યો છે, બરાબર OP નો વર્ગ એટલે O થી P, આ જે કર્ણ છે મિત્રો આખી બાજુ એનો વર્ગ કર્યો છે, માઇનસ OQ નો વર્ગ, O થી Q નો વર્ગ, બરાબર. તો જુઓ OP બરાબર કેટલા છે? 10 છે મિત્રો, તો 10 નો વર્ગ લખવાનો, માઇનસ OQ કેટલા છે? O થી Q 6 સેન્ટીમીટર, તો 6 નો વર્ગ મિત્રો, 10 નો વર્ગ થશે 100 અને 6 નો વર્ગ થશે 36. જવાબ આપણને મળશે મિત્રો 64. મતલબ QP નો વર્ગ બરાબર 64, બરાબર. મિત્રો વર્ગ ના લખવો હોય તો આ તરફ શું કરવું પડે? વર્ગમૂળ લગાવવું પડે. તો 64 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 8, બરાબર. એનો મતલબ કે આપણે જે રચના કરી અને સ્પર્શકનું માપ જે મિત્રો માપ્યું છે આપણને 8 સેન્ટીમીટર મળ્યું છે, અને થિયોરિટિકલ રીતે પણ આપણને 8 સેન્ટીમીટર મળ્યું છે. મતલબ કે આપણી જે સ્પર્શક દોર્યો છે સરખો છે, આપણી રચના દોરી છે એક્ઝેક્ટલી કેવી છે મિત્રો? સાચી છે. એટલે આપણે યાદ રાખવાનું મિત્રો કે જ્યારે પણ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળ ઉપર જ્યારે બે સ્પર્શકો આપણે દોરીએ તો બંને સ્પર્શકોની લંબાઈ હંમેશા કેવી હોય? સરખી હોય. જે અહીંયા આપણે માપીને જોયું, ચેક કર્યું છે, બરાબર. તો અહીંયા લખવાનું કે PQની જે સ્પર્શકની લંબાઈ છે પણ કેટલી છે? 8 સેન્ટીમીટર, અને PR સ્પર્શકની પણ કેટલી થાય? 8 સેન્ટીમીટર જ થાય. મિત્રો આપણે યથાર્થતા લખવાની છે. યથાર્થતા માટે મિત્રો આપણે બંને ત્રિજ્યાઓ દોરવી જરૂરી છે. એટલે જે તૂટક લાઈન હતી એને આપણે સળંગ લાઈન કરી દઈશું. તો OQ અને OR ત્રિજ્યા રચો. આપણે લખીશું કે ત્રિજ્યાઓ OQ અને OR દોરો. પછી મિત્રો તમે જુઓ, ખૂણો R અને ખૂણો Q એ વર્તુળના અર્ધતલમાં આવેલા ખૂણા છે. એટલે કે ખૂણો OQP અને ખૂણો ORP. લખીએ અહીંયા OQP અને ખૂણો ORP અર્ધવર્તુળ મોના ખૂણા છે, બરાબર. આપણે એમ કેન્દ્રિત વર્તુળની વાત કરીએ તો જો આ વર્તુળનો અહીંયાથી અડધો ભાગ ઉપર અને અડધો નીચે, તો બંને અર્ધવર્તુળમાંના ખૂણા છે. હવે મિત્રો યાદ રાખવાનું કે વર્તુળનો ત્રિજ્યા અને સ્પર્શક બંને જ્યાં છેદે ત્યાં કેટલો ખૂણો બનાવે? 90 અંશનો. તો લખીશું આપણે OQP બરાબર ખૂણો ORP
બંનેનું માપ કેટલું થાય? 90 અંશ જ થાય. જે બિંદુ પાસે 90 અંશનો ખૂણો રચાય ત્યાં બંને બાજુ એકબીજાને કેવી હોય? લંબ હોય. મતલબ કે OQ લંબ QR માટે OQ લંબ 45મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે આપણી પાસે. મિત્રો અહીંયા તમે જુઓ, આવૃત્તિ વિતરણ તમને આપ્યું છે, n બરાબર તમને કિંમત આપી છે, મધ્યસ્થ ઓલરેડી આપી દીધો છે અને ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 આપણે શોધવાની છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે વર્ગ આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ મેળવી લઈએ. સંચય આવૃત્તિ એટલે આપણે CF. બરાબર. એ કેવી રીતે મેળવીએ? કે આ બધાનો સરવાળો કરીને બાજુમાં લખવાનો. પહેલું તો 10 છે તો એમને એમ લખીશું. પછી જો 10 વત્તા F1 લખીએ 10 પ્લસ F1. પછી 10 વત્તા 25 એટલે 35 વત્તા F1. પછી જો 30 વત્તા 25 વત્તા 10 એટલે થશે 65 વત્તા F1. પછી અહીંયા જુઓ 65, આ 3 સરવાળો 65 થશે અને એમાં F1 વત્તા F2. બરાબર. હવે જો 65 ને પાછા 75, બરાબર, બધાનો સરવાળો 75 થશે અને અંદર F1 અને F2 ઉમેરવાના. તો કુલ થશે આપણી પાસે 75 વત્તા F1 વત્તા F2. મિત્રો અહીંયા આપણે કીધું n બરાબર 100. બરાબર. n બરાબર કેટલા છે આપણી પાસે? 100 છે. પરંતુ આપણે અહીંયા જોઈએ જો 75 જ થાય છે. બરાબર. તો આપણે nની જગ્યાએ લખીશું, આ ટોટલ પદ n કહેવાય. n બરાબર કેટલા? 75. તો લખીએ 75 વત્તા F1 વત્તા F2 બરાબર 100. nની જગ્યાએ આપણે આ પદ આખું લખીશું. બરાબર. હવે જુઓ F1 F2 બરાબર 100. આ 75 સામે આવશે એટલે -75. તો F1 વત્તા F2 બરાબર આપણને 25 મળશે. બરાબર. સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે. સાથે સાથે આપણે સૂત્રમાં n/2 ની કિંમત પણ જરૂર પડશે, તો એ પણ આપણે લખી દઈએ. n/2, nની કિંમત 100 છે, એના છેદમાં 2. તો n/2 ની કિંમત આપણને મળશે 50. અને હવે જો મિત્રો મધ્યસ્થ આપણે 32 આપેલો છે, તો લખીએ મધ્યસ્થ 32 છે. હવે 32 કયા બે વર્ગમાં આવે? 20 થી 30માં આવે? ના, 30 થી 40માં આવશે. ઓકે. તો અહીંયા લખીએ આપણે જે 30 થી 40 વર્ગમાં આવે છે. બરાબર. એટલે આના પર આપણે ફોકસ કરવાનું. તો મિત્રો આ પહેલી કિંમત આપણે L કહેવાશે. Lને કહેવાશે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. એટલે આ મધ્યસ્થ જે વર્ગમાં છે એમાં અધઃસીમા એટલે પહેલી સીમા કેટલી છે? 30. માટે Lની કિંમત આપણને મળશે 30. બીજી કિંમત આપણી પાસે F. F કોને કહેવાય? કે મધ્યસ્થ વર્ગ હોય એની આવૃત્તિ. તો અહીંયા જો મધ્યસ્થ વર્ગ એની આવૃત્તિ કેટલી છે? એ પણ છે મિત્રો 30. તો અહીંયા પણ આપણે લખીશું 30. ઓકે. બીજું છે CF. શું છે? તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. જો મધ્યસ્થ વર્ગ કયો છે? 30 થી 40. એનીથી ઉપરનો વર્ગ એટલે 20 થી 30. એની સંચય આવૃત્તિ એટલે થશે મિત્રો 35 વત્તા F1, જે અહીંયા આપણે લખી દીધી છે. છેલ્લી કિંમત છે H, એટલે કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. એટલે મધ્યસ્થ વર્ગ વચ્ચે કેટલો કાઢો? તો કે 40માંથી 30 બાદ કરો કેટલા મળશે? 10. બધાની જો કે સરખી જ હોય તમે ચેક કરજો. 20માંથી 10 બાદ કરો 10 મળે, 30માંથી 20 બાદ કરશો પણ 10 મળશે. બરાબર. એટલે આપણે H બરાબર કેટલા થશે? 10. અહીંયા આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું. મધ્યસ્થ એને M કહેવાય. એનું સૂત્ર છે L વત્તા કૌંસની અંદર n/2 ઓછા CF એના છેદમાં F કૌંસ પૂરો થયો ગુણાકારમાં H. હવે મળેલી બધી કિંમત મધ્યસ્થ કેટલો છે આપણી પાસે? ઓલરેડી 32 આપેલો છે તમને. Lની કિંમત કેટલી છે? 30 વત્તા n/2 કેટલા છે? 50 ઓછા CF કેટલા છે? 35 વત્તા F1.
છેદમાં એફની કિંમત કેટલી છે મિત્રો 30 કૌંસ પૂરો એચની કિંમત કેટલી છે 10 0 0 કેન્સલ તમે જુઓ આ 32 30 બહાર આવશે એટલે -30 થશે બરાબર હવે અહીંયા જો આપણે સૌથી પહેલાં કૌંસ છૂટો કરીશું જુઓ 50 માઇનસ જે અંદર ગુણ હશે -35 માઇનસ પ્લસ માઇનસ F1 3 બરાબર જો અહીંયા તો મિત્રો કેટલા રહેશે ખાલી 2 રહેશે બરાબર 50 માંથી 35 કેટલા રહેશે 15 ઓછા F1 ઓકે હવે જે છેદમાં જે મિત્રો 3 છે ચલો એક સ્ટેપ વધારે લખીએ વધુ 3 દુ 6 બરાબર 15 ઓછા F1 હવે તમે જુઓ આ 6 છે 6 ને એમને એમ 15 બહાર આવશે એટલે -15 બરાબર -F1 6 માંથી 15 જશે એટલે -9 રહેશે બરાબર -F1 બંને તરફથી માઇનસ કેન્સલ એટલે F1 ની કિંમત મિત્રો આપણને 9 મળશે બરાબર જે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે મિત્રો F1 + F2 બરાબર 25 એમાં F1 ની જગ્યાએ આપણે 9 મૂકીશું એટલે લખીશું 9 + F2 બરાબર 25 તો F2 બરાબર 25 9 સામે જશે એટલે -9 માટે F2 નો જવાબ આપણને મળશે 16 એટલે કે 16 તો આ મિત્રો ખૂટતી આવૃત્તિ આપણને F1 એટલે 9 અને F2 ની જગ્યાએ 16 મળે છે તો અહીંયા 9 મૂકવાના અને અહીંયા 16 મૂકીશું એટલે n બરાબર આપણને 100 થઈ જશે ઓકે તો આ સાથે આપણું પહેલું પેપર મિત્રો અહીંયા પૂરું થાય છે પેપર સોલ્યુશન કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ કરીને ભૂલ્યા વગર જણાવજો અને મિત્રોમાં શેર કરજો